આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે। નમસ્કાર। આજે ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસ છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યના લોકોને શુભકામનાઓ પાઠવી હતી। પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું હતું કે ગુજરાતે તેની આગવી સંસ્કૃતિ, ઉદ્યોગ સાહસિકતાની ભાવના અને ગતિશીલતાને કારણે એક વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે અને રાજ્યના નાગરિકોએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને ગુજરાત ગૌરવ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે। શ્રી પટેલે આજે પંચમહાલ જિલ્લાના ગોધરામાં ગુજરાતના સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી થયા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાના 649 કરોડ રૂપિયાના 18 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો। કચ્છમાં રવિ પાકની ઋતુ દરમિયાન 10 તાલુકામાંથી 12,570 સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત જમીનના સેમ્પલ લેવાયા હતા, જેનું પૃથ્થકરણ થઈ જતા સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવાની કામગીરી ચાલી રહી છે। સાંભળીએ એક વિશેષ અહેવાલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યના ખેડૂતોના હિતાર્થે સોઇલ હેલ્થ કાર્ડ યોજના બનાવી હતી। સોઇલ હેલ્થ કાર્ડમાં જમીનનો પ્રકાર, જમીનમાં તત્વોની લભ્યતા, ફળદ્રુપતા અને તેમાં રહેલી ખારાશ વગેરેની માહિતી પ્રાપ્ત થાય છે। કચ્છમાં રવિ પાકની ઋતુ દરમિયાન 10 તાલુકાઓમાંથી 12,570 જમીનના સેમ્પલ લેવાયા હતા, જેમનું પૃથ્થકરણ થઈ જતા ક્રમશઃ જિલ્લાના ખેડૂતોને તેમની જમીનના સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવાની કામગીરી ચાલી રહી છે। વર્ષમાં 2 વખત જમીનના સેમ્પલ લેવામાં આવે છે। આ સેમ્પલ એચસીએલ ભુજ, કલોલ, મોરબી અને ગઢશીશાની લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા। દરેક લેબોરેટરીમાં દૈનિક અંદાજિત 50 સેમ્પલોનું વિસ્તૃત એનાલિસિસ કરી શકાય છે। ગામના ગ્રામસેવક દ્વારા એકત્ર કરાયેલ સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ ગ્રામસેવક દ્વારા તે ખેડૂત સુધી પહોંચતો કરવામાં આવે છે। નિહલ ઠક્કર, આકાશવાણી સમાચાર, ભુજ। નખત્રાણાથી 30 કિલોમીટર દૂર આવેલા કરોલપીર ગામે કોમી એકતાના પ્રતીક કરોલપીરના ત્રિદિવસીય મેળામાં 1.5 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ શીશ ઝુકાવ્યા હતા। ચાદરપોશી, કચ્છી પાવા તેમજ કચ્છી બક મલાખડો માળવા દૂર દૂરથી માણીગરો ઉમટ્યા હતા। ઉલ્લેખનીય છે કે કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા આ મેળામાં ગ્રામીણ મહિલા પુરુષો ભાતીગળ પોશાકમાં સજ્જ થઈને મેળો માણે છે। અંજાર નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભાના પ્રમુખ વૈભવ કોડરાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। સામાન્ય સભામાં વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા, જેમાં અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની શાળામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ અને એરો મોડેલિંગના વિષય શીખવવામાં આવશે। આ પ્રકલ્પ માટે ₹14,31,500ના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે। કચ્છ જિલ્લાની 14 ગ્રામ પંચાયતમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત 29 મોનિટરિંગ સ્ટેશનમાં 4 મીટર અને તેની વધુ જેટલા ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવ્યા હોવાનું તારણ તાજેતરમાં આ અંગેના થયેલા અભ્યાસમાં બહાર આવ્યું છે। જળસંપત્તિ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે પ્રી મોન્સૂનમાં 9 સ્ટેશનમાં 4 મીટર કરતાં વધુ અને 7 સ્ટેશનમાં 2 થી 4 મીટર જેટલા અને 13 સ્ટેશનમાં 0 થી 2 મીટર જેટલા સ્તર ઊંચા આવ્યાનું આ અભ્યાસમાં જણાવાયું છે। આજે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની કચ્છમાં વિવિધ સ્થળોએ ઉજવણી કરવામાં આવી રહી છે। ભુજ જથ્થાબંધ બજારમાં ભુજ મજૂર કામદાર યુનિયન અને ભુજ મજૂર વેલફેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં દેશના અર્થતંત્રમાં શ્રમિકના મહત્વ અંગે જાણકારી અપાઈ હતી। કચ્છના પેન્શનરોએ આગામી જુલાઈ મહિના સુધીમાં હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે અને જો બેંક ખરાઈ અંગેનું ફોર્મ તિજોરીમાં જમા નહીં કરાવે તો પેન્શનરોને પેન્શનનું ઓગસ્ટ મહિનાથી ચૂકવણું બંધ કરી દેવાશે। પેન્શનરોના જે બેંક શાખામાં ખાતું હોય તે શાખામાં જઈને નિયત નમૂનામાં ફોર્મમાં બેંક સત્તાવાળાઓની હાજરીમાં સહી કરીને હયાતીની ખરાઈ કરવાની હોય છે। આ વખતે બેંકમાં પેન્શનર જો સંદેશ આપેલો છે તે પણ મેળવી લેવાનો રહેશે। પેન્શનરો પોતાની હયાતીની ખરાઈ જીવન પ્રમાણ પોર્ટલ પરથી અથવા તો મોબાઈલ એપ્લિકેશન મારફતે કરાવી શકે છે। સેંકડો વર્ષથી પરંપરા અનુસાર મઢ જાગીરના મહંત રાજાબાવા યોગેન્દ્રસિંહના અધ્યક્ષસ્થાને અખાત્રીજના દિવસે આચાર્ય મૂળશંકર વાસુ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ગુરુ ગાદીનું પૂજન કરાયું હતું। તેમજ મહંત તરીકે મઢ જાગીરના ગાદીપતિને 35 વર્ષ પૂર્ણ થતા ગામ લોકો તથા અનુયાયીઓ દ્વારા શુભેચ્છા પાઠવાઈ હતી।
અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.